टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। मेरा मतलब आपનું સ્વાગત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવશે। અંબાલાલ પટેલે મોટી રાજકીય આગાહી કરી છે। ઓગસ્ટ સુધીમાં મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પરિવર્તન થઈ શકે છે। ઓગસ્ટ મહિનામાં રાજકીય ગતિવિધિ જોવા મળશે। રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પરિવર્તન થઈ શકે તેવી શક્યતા છે। અમુક મંત્રીઓને પડતા મૂકીને તેમના સ્થાન પર અન્ય ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે। ગુજરાતમાં રાજકીય વાતાવરણ ધીમે ધીમે સુધરશે તેવું પણ અહીં ખાસ આગાહી કરવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલની આ રાજકીય આગાહીથી રાજકારણ ગરમાયું છે। ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવશે તે સૌ કોઈના લોકમુખે જે છે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, પરંતુ આ સમગ્ર મામલે જ્યોતિષ શાસ્ત્રનો અનુભવ ધરાવતા એવા અંબાલાલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું કે ગુજરાતના રાજકારણમાં વાસ્તવિકતામાં પરિવર્તન આવશે કે કેમ। અંબાલાલભાઈ, જે રીતે વિસ્તરણની વાતો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે ગુજરાતના રાજકારણમાં, શું લાગી રહ્યું છે? ગ્રહ નક્ષત્ર જે સામે આવી રહ્યા છે, શું કહી રહ્યા છે? શું વિસ્તરણ થશે તો કેવા પ્રકારનું આ વિસ્તરણ બની રહેશે? લગભગ રાજ્યના ભાગોમાં હમણાં ગ્રહો જોવા જઈએ તો 19 મે પહેલાં એવી સ્થિતિ હતી, પણ એ સ્થિતિ લગભગ બનતા રહી ગઈ એવું લોકમુખે આવતું ચર્ચા હતી। હવે ઓગસ્ટ માસમાં પણ ગ્રહો થઈ રહ્યા છે, પરંતુ આ વખતના ગ્રહો જે ઉત્તેજિત ગ્રહો છે, એટલે સરકાર તો સ્થિર છે, સરકારનું કામ પણ સારું છે, એટલે કોઈક પ્રધાનમંડળમાં કંઈક જે રાબેતા મુજબના જે ફેરફારો થતા હોય છે તે થતા રહેશે। આપની નજરે કેવા પ્રકારના ગ્રહોની હિલચાલ જોવા મળી રહી છે અને કેવા પ્રકારના સંકેતો મળી રહ્યા છે અને કેવા પ્રકારનું ફેરબદલ થઈ શકે છે મંત્રીમંડળમાં? ગ્રહોની સ્થિતિમાં જરા આપણે જે પહેલાં અગાઉ આસુરી સંપત્તિનો ઉદય હતો અને આ વખતે એક જાતનો એક તણાવ જેવો હોય એક પ્રકારનો એ રીતેનો આ ગ્રહો બને છે અગ્નિવાહકમાં। એટલે અગ્નિવાહક ગ્રહો બનતા સરકાર જે નિર્ણય લે છે એ નિર્ણયમાં એકાએક નિર્ણય લઈ શકે એવી સ્થિતિ બની શકે। એટલે આપના મતે કે આપના જ્યોતિષ અનુસાર અને ગ્રહો નક્ષત્રના આધારે સમગ્ર મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે અમુક જ મંત્રીઓને પડતા મુકાશે ને એમની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે? એ તો જ્યારે સરકાર પદચ્યુત થવાની હોય એવા ગ્રહો હોય તો આ સરકાર પદચ્યુત થાય, પણ એવા ગ્રહો નથી। જ્યારે કોઈ શનિ મંગળના યુતિ હોય કે એવા સ્ફોટક ગ્રહો હોય તો સરકારની ફેરબદલ થાય, પણ આ તો મંગળ કેતુના યોગો છે, એટલે અગ્નિ તત્વના યોગો છે જે સરકારને ઊંચાટમાં મૂકી શકે એવા યોગો છે, પરંતુ આખું મંત્રીમંડળ આખું બદલાઈ જાય એવા યોગો શક્યતા નથી જણાતી। ચોક્કસથી આ હતા અંબાલાલ પટેલ, જેઓએ રાજકારણ વિશે પોતાની ભવિષ્યવાણી વ્યક્ત કરી છે અને વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતની અંદર અત્યારે જે રાજકારણમાં પરિવર્તનની જે વાતો ચાલી રહી છે, પરંતુ અત્યારે ગ્રહ નક્ષત્ર જે છે તે અગ્નિવાહક યોગના બની રહ્યા છે, જેના કારણે ગુજરાતના મંત્રીમંડળની અંદર કેટલાક ફેરફાર જે છે તે જોવા મળશે। આ ઉપરાંત અંબાલાલ પટેલે એ પણ સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય, પરંતુ કેટલાક મંત્રીઓ જે છે તે પડતા મૂકીને તેમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। કેમેરામેન લાલા બરવા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।